સુરતમાં ખાડીપુરમાં એક પરિવારે મોભી ગુમાવી દીધા। વાલક પાટિયા ખાડીમાં અલ્પેશ દેસાઈ તણાઈ ગયા। ગુમ એવા અલ્પેશ દેસાઈનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું। તંત્રની બેદરકારીએ ભોગ લીધો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખાડીપુર ન આવે તો આ ઘટના જ ન બને તેવું પરિવારનું કહેવું છે। આ મારા કાકા થાય છે અને આ ઘટના 7 તારીખને સાંજે 9 વાગ્યાની છે અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા। એમ્બ્યુલન્સ છે, પીસીઆર છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી। ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે। કોઈ અંદર પડવા રાજી નથી। એવું કહે છે કે રિસ્ક છે આમાં। એવું કહે છે કે સવારે આવીશું। સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે પણ ત્યાં કોઈ મળતું નથી। તો એમનું એવું કેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કઈ મળ્યું નથી પણ અમને કોઈ એટલું જ કહું છું કે તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે બધું કહો છો સારું ને અમે દેશ માટે આ કરશું તે કરશું પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જુવાન વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું આ કરી દેશું કે અમે ઊભા છીએ તમારી માટે। તો આ બધું શું છે? જો તો ખરા આ ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે કે કઈ રીતે પેટ પોષણ? અવડો બાબો 6 વર્ષનો બાબો છે અને આવા વડીલો દાદા ને બા છે એની જોડે તો એ લોકો કઈ રીતે પૂરું કરી શકશે? ખાડીપુર જે આવ્યું તેણે કેટલાય લોકોના કેટલાય પરિવારોના સ્વજનોને ભોગ લઈ લીધો છે। વાલક પાટિયા ખાડીમાં અલ્પેશ દેસાઈ તણાઈ ગયા હતા। ગુમ એવા અલ્પેશ દેસાઈનો મૃતદેહ મળી આવ્યો છે। યુવકનો મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ છવાયો છે। તંત્રની બેદરકારીએ ભોગ લીધો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખાડીપુર ન આવે તો આવી હોનારત ન સર્જાય તેવું પરિવારનું કહેવું છે। વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। ખાડીપુરમાં એક પરિવારે પોતાનો મોભી ગુમાવી દીધો છે। એક નાનકડા બાળકે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। વૃદ્ધ મા બાપે પોતાનો દીકરો ગુમાવી દીધો છે।